અંજારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા યુવાનને આરટીઓની ફાઇલ મોકલાવી 10.81 લાખ ઉપાડી લેવાયા. અંજારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેનાર ભાર્ગવ જીતેન્દ્ર રાવલ નામનો યુવાન ગત તારીખ 12/7ના આ બનાવનો ભોગ બન્યો હતો. આ યુવાન આદિપુરમાં ઓમકાર કોમ્પ્લેક્સમાં તથા ગાંધીધામમાં મામલતદાર કચેરી રોડ પાસે અમન કોમ્પ્લેક્સમાં નિત્યાનંદ પૂજાપા ભંડાર નામની દુકાન ચલાવે છે. બનાવના દિવસે ફરિયાદી પોતાની ગાંધીધામવાળી દુકાને હતો. દરમિયાન તેને અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં આરટીઓ ટ્રાફિક ચલણ 500 APK નામની ફાઇલ આવી હતી, જે તેણે પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી, જેમાં ભારત સરકારનો આરટીઓનો લોગો વગેરે પણ જણાયું હતું. આ એપ્લિકેશનમાં નોંધણી માટે તેણે આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક ખાતાની માહિતી, નેટ બેન્કિંગ પાસવર્ડ વગેરે નાખતા મોબાઈલમાં સતત લોડિંગ બતાવતું હતું અને મોબાઈલ હેક કરી લેવામાં આવ્યું. બાદમાં આ યુવાનના 2 જુદા જુદા ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી ઠગબાજ ટોળકીએ બારોબાર કુલ ₹10,81,525 ઉપાડી લીધા હતા. આ ઉપાડના સંદેશા તેને આવતા તેના પર આભ તૂટી પડ્યું હતું. તેણે તરત જ 1930 પર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેને પૈસા પરત ન મળતા આજરોજ તેણે આ અંગે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી હતી. ઠગબાજ ટોળકી હાલમાં લોકોને આરટીઓ ચલણ નામની ફાઇલ મોકલી તેમના ખાતામાંથી પૈસા ઉછેડી લે છે, જે માટે અજાણ્યા નંબર પર આવતી કોઈ પક્ષ લિંક કે આવી ફાઇલ ડાઉનલોડ ન કરવા અને તેને ન ખોલવા સાયબર ક્રાઇમ પૂર્વ કચ્છ પોલીસે લોકોને અપીલ કરી સચેત રહેવા જણાવ્યું છે.